નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બિલીમોરાના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકો માટે ફાયર વિભાગ સજ્જ। દક્ષિણ ગુજરાતના સતત ભારે વરસાદના કારણે અંબિકા નદીમાં પાણીની આવક વધી રહી છે, જેના કારણે બિલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોની મુશ્કેલીમાં વધારો થયો છે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક વહીવટીતંત્ર અને રેસ્ક્યુ ટીમ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી રહી છે। અધિકારીઓ દ્વારા સ્થળ મુલાકાત લઈ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા અપીલ કરવામાં આવી રહી છે। તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે। અહેવાલ ભાવેશ રાઠોડ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, નવસારી। આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। અને અંબિકા નદીના જે નદી અસરગ્રસ્ત વિસ્તારો છે, જેમાં વાડિયા શિપ પર અત્યારે આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। હાલ બિલીમોરા નગરપાલિકાની જે ફાયર વિભાગની ટીમ છે, તેમના કર્મચારીઓ હાલ સ્થળાંતર કરવા માટે અહીં પ્રયાસો કરી રહ્યા છે। અંબિકા નદીનું પાણી અહીંયા સુધી પહોંચે છે ધોબી તળાવમાં, અને હાલ આપણે રિપોર્ટિંગ કરી રહ્યા છે ત્યાં ઘૂંટણસમા પાણી છે। તેવામાં પ્રજાની સુરક્ષા માટે તેમને સ્થળાંતર કરવા માટે ફાયર વિભાગની ટીમ આવી છે અને હાલ તેમના ઘરે ઘરે જઈને માહિતી લઈ રહ્યા છે। જો પાણી વધશે તો આ લોકોને નગરપાલિકાના વહીવટી તંત્ર દ્વારા સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવશે। આ દેગામની ચાલ ધોબી તળાવના જે ઘરની અંદર પાણી ભરાઈ ગયા છે, એ લોકો જે હાલાકી ભોગવી રહ્યા છે તે તેમની વ્યથા કોઈ સમજી નહીં શકે। કેમ ઘરની અંદર પાણી ભરાઈ જવું, તેવામાં ઉપરના માળે આ લોકો અત્યારે હાલ જઈને પોતાનું જીવન જીવી રહ્યા છે। જો આ વરસાદી પાણી હજુ 2 દિવસ રહેશે તો પરિસ્થિતિ કથળી શકે તેવી છે। તમે આ દ્રશ્યો જુઓ, જે ઘરની અંદર સામાન છે જે હાલ ઉપર ચડાવ્યો છે, અને આવી જ પરિસ્થિતિમાં હજુ જો પાણી વધશે અથવા આટલું જ પાણી જો રહેશે 2 દિવસ, તો આમની પરિસ્થિતિ વધુ કથળી શકશે। તો હાલ આપણે આ જે કર્મચારીઓ છે તેમની કામગીરી જે જોઈ રહ્યા છો, તે આવા પાણીની અંદર રાત્રિ દરમિયાન પણ પોતાની સક્રિય ભાગીદારી કરી રહ્યા છે અને પોતાની ફરજ બજાવી રહ્યા છે। આવા કર્મનિષ્ઠ કર્મચારીઓને ખરેખર પ્રશંસાને પાત્ર છે। ગુજરાત સિક્યોર ન્યૂઝ કવર કરે છે આવા જ કર્મચારીઓ જે રાત્રે પણ પોતાનો સમય આપી ફરજ નિભાવી રહ્યા છે।